નમસ્કાર મિત્રો. માણસ જીવનમાં 3 તબક્કામાંથી પસાર થાય છે. સૌથી પહેલો તબક્કો તો એનું બાળપણ હોય છે, જે બધાને ખૂબ ગમે છે. બીજો તબક્કો છે એની યુવાની, એ તો એનાથી પણ વધુ ગમે છે. અને ત્રીજો તબક્કો જીવનની અંદર આવે છે તે છે ઘડપણ. પણ ત્રીજો તબક્કો કોઈ પણને ગમતો નથી, કારણ કે બાળપણ અને યુવાનીમાં આપણે ખૂબ જ સ્ફૂર્તિમાં હોઈએ છીએ, પણ જેવી ઘડપણની શરૂઆત થાય છે એવી જ રીતે આપણા શરીરમાંથી સ્ફૂર્તિ, તાજગી આ બધું જ છે એ ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે. જો તમે તમારા શરીરમાં ધ્યાન ન રાખો તો તમારું ઘડપણ છે એ ખૂબ જ પીડાદાયક અને દુઃખદાયક વીતે છે. મિત્રો, આજે આપણે એ જ ટોપિક ઉપર વાત કરવાના છીએ કે ઘડપણમાં આપણે સ્ફૂર્તિ, તાજગી કેવી રીતે બનાવી શકીએ, લાંબા સમય સુધી આપણે એને કઈ રીતે ટકાવી શકીએ. ઘણા લોકો એમ કહેતા હોય છે કે મારે તો 60 વર્ષ પૂરા થઈ ગયા, 70 વર્ષ પૂરા થઈ ગયા, હું તો પાવાગઢ ચડી જાઉં, હું તો અહીંયા ચડી જાઉં. પણ જ્યારે ચડવાની શરૂઆત કરે છે ત્યારે છે એના પગ તેને સાથ આપતા નથી. તો મિત્રો, આ કઈ રીતે બને છે? તો કે આપણે ખાવા પીવામાં તકેદારી ન નાખીએ, અમુક નિયમોનું પાલન નથી કરતા, ત્યારે આ પરિસ્થિતિ વિકટ રૂપ ધારણ કરે છે. મિત્રો, તમારે થોડા ઘણા અંશે કસરત કરવી જોઈએ, વોકિંગ કરવું જોઈએ, યોગા કરવા જોઈએ, અમુક આસનો કરવા જોઈએ, અને ખાસ કરીને તમારે ખોરાકમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ. 40-45 પછી આપણા શરીરની અંદર અમુક માંસપેશીઓ હોય છે, મસલ હોય છે, એ થોડાક નબળા પડી જતા હોય છે, એટલે કે ઘસાઈ જતા હોય છે. અને આના જ કારણે તમારી પાછલી જિંદગી હોય છે, જે 50 વર્ષ પછીની જિંદગી છે, તેમાં પ્રોટીનને એલ્બોસ કરવાની શક્તિ છે એ ઓછી થતી જાય છે, અને પ્રોટીન તમને પૂરતા પ્રમાણમાં મળતું નથી. હા મિત્રો, શરીરના મસલ્સ છે તમારા નબળા પડે છે, અને ધીમે ધીમે આપણા શરીરમાં વીકનેસ આવે છે, એટલે કે નબળાઈ આવે છે. મિત્રો, આજના આ ફાસ્ટ ફૂડના જમાનામાં આપણે શું કરીએ છીએ? તો કે વધુ પડતો મેંદાનો, બહારનો ખાવાનું, લંચ, ડિનર આ બધું જ છે એ આપણી વસ્તુ વધારે પડતી મેંદાની જ થઈ ગઈ છે. મેંદુ આપણે વધુ પ્રમાણમાં વાપરીએ છીએ, અને સાથે સાથે આપણે ડ્રિંક પણ કરીએ છીએ. મિત્રો, જો તમે ડ્રિંક પીવાના શોખીન છો તો બહારના ડ્રિંક કરતાં, મિત્રો આજે હું તમને જે વિડીયોમાં ડ્રિંક બતાવવા જઈ રહી છું એ ડ્રિંકનો જો તમે ઉપયોગ કરશો તો ખરેખર તમને મોટી ઉંમરે પણ યુવાની જેવી સ્ફૂર્તિ અનુભવાશે. આપણે ડ્રિંક બનાવવાની શરૂઆત કરીએ એ પહેલાં તમારે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે, અને કોમેન્ટમાં અમને જણાવવાનું છે કે તમને આ ડ્રિંક બનાવ્યું છે કે નહીં, અને જો બનાવ્યું છે તો તને એની કેવી અસર થઈ છે. અને હા મિત્રો, ખાસ કરીને તમારે આ વિડીયો છે તમારે વધુમાં વધુ તમારા સગા સંબંધીઓ, મિત્રોને શેર પણ કરવાનો છે, જેથી કરીને એ પણ આ વૃદ્ધત્વમાં લાભ મેળવી શકે. અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માતાજી અથવા તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. ચાલો મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. તો આપણે વાત કરતા હતા ડ્રિંક બનાવવાની. તો આ ડ્રિંક છે તમારા ઘડપણને પાછળ ધકેલી દેશે. આપણા શરીરની અંદર જે કાંઈ એનર્જી છે એ મોટી ઉંમરે તમારે જે એનર્જી અનુભવવાની છે એ બધી એનર્જી તમે આ ડ્રિંક પીને અનુભવી શકો છો. મિત્રો, મોટી ઉંમર થતાં જ ઘણા બધા માણસો થોડુંક ચાલે એટલે કે 5-10 પગથિયાં માંડ ચડે ને ત્યાં હાંફવા માંડે છે, બરાબર? તો આ હાંફ છે એ ચડી જવાનું કારણ તમારા શરીરની અંદર વિટામિન્સની કમીને લીધે થતું હોય છે. હા મિત્રો, તમે 40 વર્ષની ઉંમર પછી જો હાંફ અનુભવો છો, અમુક કિલોમીટર છે તમે ચાલી પણ નથી શકતા, તો મિત્રો આ પ્રયોગ તમારે અત્યારથી જ કરવો જોઈએ, જેથી કરીને વૃદ્ધત્વમાં પણ તમે સ્ફૂર્તિ અનુભવી શકો. આપણા શરીરમાં કોઈને કોઈ તકલીફ હોય જ છે. આપણે ખાવા પીવામાં કોઈને કોઈ ખામી રાખતા હોઈએ છીએ, અથવા તો આપણા જે શરીરને અનુકૂળ નથી આવતું એના વિરુદ્ધનું આપણે કંઈક ખાઈ લઈએ છીએ.
એટલા માટે મિત્રો હું તમને આજે આ ડ્રિંક બતાવવાની છું. પહેલી વસ્તુ છે ડ્રિંક માટેની અશ્વગંધા. હા મિત્રો, અશ્વગંધા તમે નામ સાંભળ્યું જ હશે. બજારમાં તમને અશ્વગંધાનો પાવડર સહેલાઈથી મળી શકે છે, બરાબર. અશ્વગંધા એ મસલ્સ બનાવવાનું કામ કરે છે, તમારા મસલ્સને મજબૂત બનાવવાનું કામ કરે છે. તમારા મસલ્સ ઘસાતા હોય છે, તમારા હાડકાઓ ઘસાતા હોય છે, તો સૌથી પહેલું આ અશ્વગંધા છે એ ખૂબ જ જબરજસ્ત તમારા શરીર ઉપર કામ કરી શકે છે અને તમારું જે વૃદ્ધત્વ છે એને પણ પાછું ધકેલી શકે છે. મિત્રો, આપણે એનો યુઝ નથી કરતા, પણ બજારમાં છે એનો પાવડર તમને મળી જાય છે. તમને જો પાણીપુરી ખાવાનો, પિઝા ખાવાનો, ચાઇનીઝ ખાવાનો સમય મળી જાય છે તો પછી તમારે આ અશ્વગંધા ખાવાનો પણ સમય કાઢી જ લેવો જોઈએ. પરંતુ અફસોસ, કરુણતા આપણી એવડી મોટી છે કે માણસો છે એ ફાસ્ટ ફૂડ ખાવામાં સમય બગાડશે, પરંતુ આ જે વસ્તુ હું તમને બતાવવા જઈ રહી છું એનો ઉપયોગ કરવામાં છે એ આળસ કરશે. બીજું છે હળદર. હા મિત્રો, હળદર છે ને એને પ્રાકૃતિક ગુણકારી માનવામાં આવે છે, જે ટર્મરિક, જેને આપણે ટર્મરિક કહીએ છીએ, બરાબર. હળદર છે એ આપણા રસોડામાં સહેલાઈથી મળી જાય છે. તો મિત્રો, આપણે બજારમાં લેવા જવાની પણ જરૂર પડતી નથી. આપણા શરીરની અંદર કોઈ પણ જગ્યાએ ઇન્ફેક્શન લાગેલું હોય તો હળદર છે એ ખૂબ જ સરળતાથી ઇન્ફેક્શનને દૂર કરવામાં પણ મદદ કરે છે. આપણા જે પૂર્વજો હતા એ પણ આ હળદરનો ખૂબ જ પ્રયોગ કરતા હતા. હળદર પછી આમળા, ખબર તમને, જે આમળા આવે ને એ વિટામિન સીથી ભરપૂર હોય, જેમાં 5 નારંગી જેટલું વિટામિન છે એ આમળામાં મળી જતું હોય છે. આમળાને ગરમ કરે અને એનું છે ને જ્યુસ બનાવે, બરાબર. તો એ નાશ પામી જાય. તો આપણે આવું કંઈ કરવાનું નથી, આપણે માત્ર આમળા લેવાના છે. આગળ બોડીની ઇમ્યુનિટી સિસ્ટમ વધારવાનું, રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું એ કામ કરે છે. અને મોટી ઉંમરે તમને જે જુદા જુદા રોગો થાય છે, ગોઠણના દુખાવા છે, બરાબર, આ બધા જ દુખાવામાંથી તમને રાહત મેળવશે અને તમારી પાછલી જિંદગી છે એ ખૂબ જ સારી વીતવાની છે. આમળાનો પાવડર. મિત્રો, આમળા છે એનો પાવડર બનાવી નાખવાનો છે. જો ઘરે પાવડર બનાવતા ન આવડે તો બજારમાં પણ આમળાનો પાવડર મળે છે. બ્રાહ્મણી છે એ મગજના કોષો છે એ સહેલાઈથી છે એના જે જંતુઓ છે એને નષ્ટ કરવાનું કામ કરે છે અને તમારી યાદશક્તિમાં એ વધારો કરે છે. હા મિત્રો, એટલે બ્રાહ્મી છે ને એનો પાવડર એ તમારે લેવાનો છે. પછી તજ આવે, તજ પાવડર, બરાબર, એટલે કે આપણે દાલચીલી કહીએ, હિન્દીમાં એને દાલચીલી કહેવાય. આ તજનો પાવડર પણ આપણા રસોડામાં મળી જાય છે. આનો મસાલો છે એ મસાલામાં કદાચ તમે આ પાવડરનો સમાવેશ કરી શકો છો. જે પાવડર તમને મેં કીધો છે એ પાવડર તમારી બીપીને કંટ્રોલ કરવાનું કામ કરે છે. મોટામાં મોટું તજનું કામ છે LDL, ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે, તજ છે એ જમા થવા દેતો નથી. આપણે માત્ર ચાનો મસાલો વાપરીએ છીએ ને, ચાના મસાલામાં પણ તજનો જ ઉપયોગ કરીએ છીએ. દાળ બનાવીએ, શાક બનાવીએ, એમાં પણ આપણે આ તજ પાવડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ તજ પાવડર છે એ કોલેસ્ટ્રોલને બોડીમાં જમા થવા દેતું નથી, કારણ કે હાર્ટ એટેક દિવસે ને દિવસે વધતા થાય છે. મિત્રો, પહેલાંના જમાનામાં તો કેવું હતું કે ભાગ્યે જ કોકને હાર્ટ એટેક આવતો, પણ અત્યારે તમે જુઓ કે નાના નાના દીકરા દીકરીઓ હોય છે એ પણ આ હાર્ટ એટેકના શિકાર બનતા હોય છે. તો મિત્રો, તમારા રસોડાના મસાલામાં તમે આને સ્થાન આપો અને તમે આ પાવડર છે એ ઘરે પણ બનાવી શકો છો. મિત્રો, ત્યાર પછી આપણે વાત કરીએ તો મુલેઠીનો પાવડર. મુલેઠી અથવા તો ગંજેઠી એનો પાવડર તમે કોઈ ગાંધીની દુકાને જશો તો ત્યાં તમે કહેશો કે મુલેઠીનો પાવડર જોઈએ છીએ તો તમને પણ ત્યાં સરળતાથી મળી રહેશે. અને આ પાવડર લઈ આવવાનો છે અને જે લીલી એલાયચી આવે, તમને ખબર હોય તો લીલી એલચી આપણે કહીએ, એને ક્રશ કરી નાખવાની છે. એના બીજ છે એ કાઢવાની કાંઈ જરૂર નથી, તમે ડાયરેક્ટ છે એ એલચીને મિક્સરમાં ક્રશ કરી તમે એનો પાવડર બનાવી શકો છો. અને બીજી એક વસ્તુ છે એ તમારે એમાં એડ કરવાની છે. ના કરો તો કાંઈ વાંધો નથી, પણ કરો તો એ વધારે સારું. એ છે સરગવાની સિંગનો પાવડર, જે તમે ઓનલાઈન મેળવી શકો છો.
અને જો તમે ઓનલાઈન ન મેળવવા માગતા હોય તો તમારે શું કરવાનું છે, તો કે સરગવો હોય ને એને 4 ભાગ કરી નાખવાના છે, કટકા કરી નાખવાના છે. પછી એને સૂકવી નાખવાનો છે. સુકાઈ જાય ને પછી તમારે એકદમ એનો બારીક પાવડર કરી નાખવાનો છે. બરાબર? તો ઘરે પણ તમે આ સરગવાની શીંગનો પાવડર બનાવી શકો છો, જેને આપણે હેવન ટ્રી પણ કહી શકીએ છીએ. મિત્રો, આ શીંગનો પાવડર બહારથી ખૂબ મોંઘો પડશે, પણ ઘરે બનાવશો તો એ તમને ખૂબ જ સરળતાથી બની શકે છે. પછી આ બધી જ વસ્તુ મેં તમને જે કીધી છે, બરાબર, એ 50 ગ્રામ બધું છે, 50 ગ્રામ બધું છે એ મિક્સ કરી નાખવાનું છે. અને કાચના પ્લાસ્ટિકના ડબ્બામાં નહીં, કાચના ડબ્બામાં, એટલે કે કાચની જે તમારી ઘરે બરણી હોય ને એમાં આ પાવડર મિક્સ કરીને મૂકી દેવાનો છે. બરાબર? સવારે ચા નાસ્તો કરી લ્યો, ભૂખ્યા પેટે લો તો ચાલશે, પણ ચા નાસ્તો કદાચ કરી લ્યો તો પણ તમે આ 1 ચમચી છે એનો ઉપયોગ તમે કરી શકો છો, જેના કારણે એસિડિટીની પ્રોબ્લેમ હશે તો પણ એ દૂર થઈ જશે. અને જો તમને બહુ એસિડિટી રહેતી હોય ને તો તમારે આ પાવડરને છે ને શું કરવાનું, તો કે દૂધ સાથે લેવાનું. બરાબર? અને જો તમે કફનો પ્રોબ્લેમ હોય, તમને કાંઈ ડાયજેસ્ટ ન કરી શકતા હોય તો તમારે આ પાવડર ગરમ પાણી સાથે લેવાનું છે. બરાબર? મધની અંદર પણ કોઈ પણ પ્રકૃતિવાળો માણસ છે એ મધમાં એની પેસ્ટ બનાવીને 1/2 ચમચી પાવડર મિક્સ કરીને આ પેસ્ટને મધમાં ચાટી જાય તો પણ ચાલે. કહેવાનો ભાવાર્થ એવો છે કે આ પાવડરનો તમે કોઈ પણ રીતે યુઝ કરી શકો છો. દૂધમાં પી શકો છો, પાણીમાં પી શકો છો, અથવા તો તમે તમારા ઘરે મધ હોય તો એની સાથે પણ તમે ચાટી શકો છો. બાળકોને જો તમારે આપવું હોય તો એની કોઈ આડઅસર થતી નથી. 5 ચમચી છે, એટલે કે ચોથો ભાગ છે, એ પણ આપણે સવારે સાંજે બાળકને આપી શકીએ છીએ. બરાબર? તમારા ઘરના બધા જ સભ્યો છે એ આ પાવડરનો યુઝ કરી શકે છે. અને હા મિત્રો, 100% નહીં પણ 1000%, બરાબર, તમારું ઘડપણ પાછું ઠેલાઈ જશે, એમાં કોઈ જ શંકા નથી. કારણ કે આની અંદર જે કાંઈ પાવડર ઉમેરાણા છે એ બધા તમારા શરીરને સ્ફૂર્તિ આપનારા છે અને કોઈ એની આડઅસર થતી નથી. મિત્રો, હજી એક આ પાવડર એમાં જો તમે એડ કરવા માંગતા હોય તો કરી શકો છો. સૂંઠનો પાવડર અને આપણે આદું સૂકવી અને એનું ચૂર્ણ પણ તમે લઈ શકો, જે આપણે ચાના મસાલામાં વાપરીએ છીએ. આ કમ્પલસરી નથી, પણ જો તમે શરદીનો કોઠો ધરાવો છો તો તમારા માટે આદું છે ખૂબ જ ફાયદાકારક છે. તો તમે આદું છે એનો પાવડર છે એમાં એડ કરી શકો છો. મિત્રો, જો રિટાયર્ડ માણસો હોય એને તો ખાસ આ પાવડરનો ઉપયોગ કરવો જ જોઈએ, કારણ કે એ લોકોનું જીવન છે એ બેઠાડું બની ગયું હોય છે. તો ખાસ કરીને તમારે આ પાવડરનો ઉપયોગ ઘરમાં બધા જ ચાલુ કરી દેજો અને તમારા પરમપિતા પરમાત્માને યાદ કરો અને હંમેશા જીવનની અંદર આગળ વધો, યોગા કરો અને લાંબુ આયુષ્ય જીવો, એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આ સાથે જ મિત્રો, આ વિડીયોને આપણે આજે વિરામ આપીએ. જો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આ પાવડર બનાવ્યો છે કે નહીં, અને ન બનાવ્યો હોય તો આજથી જ શરૂઆત કરી દેજો. ચાલો મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.